ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. આજે તારીખ છે 27/11/2024 અને બુધવાર. ટાઈમ થયો છે સવારનો અને કામ કર્યું, અડધું કર્યું, કચરો જ વાળ્યો છે, કાંઈ કામ કર્યું નથી. કેમ કે ઓળખી હતી મોડી, મજા નથી, શરદી જામ થઈ ગઈ, ઠંડી એટલી પડે છે. અને પાણી આવ્યું છે સવારે 7:30 વાગ્યાનું, તો જો અત્યારે મોટર ચાલુ છે. અને કોની ઘરે આ ઝાડ છે, કેટલું મસ્ત ઝાડ લાગે છે. એ કયા છે? સ્કૂલ બસ ચાલુ થઈ ગઈ છે, નીકળે છે. અને હું હવે બપોરે મહેમાન આવવાના છે, મારી બેનને, એ લોકો માટે રસોઈ બનાવું. ધાર્મિક ને સૂર બે સૂતા છે, એ મહેમાન આવે ત્યાં આપણે રસોઈ બનાવી રાખીએ, બસ બેસવાનું રહે, જમી લે. અને બહુ મજા નથી, માથું એટલું દુખે છે. અને આ બધું ચાપ થઈ ગઈશ, બોલાતું નથી. અને અત્યારે જો હવે રસોડામાં આવી છું. એમ કીધું છે મેરેજમાં 3 દિવસ ત્યાં હતા એટલે કાંઈ ખાવું નથી, પણ હાવ આપણે તો કંઈક બનાવી રાખશું. હાલો ને, પછી વિચારું શું બનાવું, રીતે ખબર છે. એ લોકો મેરેજમાં 3 દિવસ ત્યાં હતા એટલે કે એવું ખાઈએ જ છીએ, એટલે હવે નથી ખાવું તો સાદું બનાવશે. સારું, એટલે રોટલી શાક બનાવશું. પણ હવે કંઈક જોઈએ, હાલો શું બનાવીએ નહીં. તો શું બનાવીએ એ આગળ તમને જમવા બોલાવીશ. જો બધા આવતા હોય તો કમેન્ટ કરીને કહી દો, એટલે હાલો હું વધારે રસોઈ બનાવું. અને દાળ ભાત તો કરશું જ, એટલે દાળ ભાતનું કુકર મૂકી દઈએ, પછી આગળ વિચારીએ કે હું બનાવીએ. સારું હાલો તો ચા આપે, મુખવાસ આપે. મિત્રો અત્યારે વાગ્યા છે 6:45 અને આરતી થાય છે. અહીંયા બાજુમાં મંદિર છે ને, શંકર મંદિર, તો ત્યાં. અને ત્યાં આરતી પૂરી થાય એટલે પછી અમે ઘરે દીવાબત્તી કરશું. અને ધાર્મિક ભાઈને અત્યારે હિંચકવું છે તો હિંચકે છે. અને બપોરે મેં તમને કીધું એમ કે મહેમાન આવ્યા હતા ને, તો રસોઈ બધી પડી છે, થોડીક 4-5 રોટલી કરવાની છે, તો એટલું કાંઈ કરતાં વાર ન લાગે. ને અત્યારમાં કંઈ જમવું નથી, શરદી એટલી જામી છે તો જમવાની કાંઈ ઈચ્છા નથી, પણ દવા પીવી છે એટલે જમવું તો પડશે જ. અને ધાર્મિક ભાઈ અત્યારે ઝૂલામાં હિંચકવાઈ હચવાઈ ગયા છે, હિંચવાઈ ગયા છે. હું બોલવું એ ખબર નથી પડતી, એટલું માથું દુખે છે. એટલે આવે જ. અને મહેમાન હતા તો ત્યારે કાંઈ વિડીયો શૂટ ન કર્યો છે, પણ એમ કે કાંઈ બોલી નથી હું એમ. એટલે એ વચ્ચે ક્લિપ મૂકીશું. ધાર્મિક માટે છે ને શ્રીનાથજી ગયા હતા તો કપડાં લાવ્યા, એ બધા ધાર્મિકે પહેરેલા છે ને, પહેરાવતા હતા, તો ત્યારનો વિડીયો છે, તો હું મૂકીશ ક્લિપ. અને મારા બેનને જીજુ આવ્યા હતા, તો એ 4-4:30 વાગે ગયા. પછી થોડું ઘણું કામ હતું એ કર્યું, અને બસ એમાં હતા. તો આરતી અત્યારે 20 મિનિટ થાય, એટલે એમ તો 10 મિનિટ ત્યાં ચાલુ થઈ ગઈ, એટલે થોડીક આરતી છે, પછી ઘરે દીવાબત્તી કરશું. અને ધાર્મિક ભાઈ સૂતા હતા, કેમ કે સાંજે સૂતો હતો ને, એને કાલે શરદી જેવું થોડુંક હતું, તો દવા પાઈ હતી, તો દવાનું ઘેન હોય કે ખબર નહીં, એટલે સવારે 11:30 ઉઠ્યો. એમ તો રાતે ઉઠતો હતો એમ, પણ પાછો સૂઈ જતો હતો. એટલે 11:30 ઉઠ્યો ને પછી બપોર વચ્ચે સૂતો નહીં, પાછો અત્યારે 5:30-6 સૂઈ ગયો. એટલે એને ઉઠાડી લીધો અત્યારે, નકર પછી રાતે નો ઓલું કરે એમ. અને હવે જો ઝૂલે છે, એ બિસ્કિટ હાથમાં લઈને ખાવું તો નથી, પણ ઠંડીનો ઝૂલામાં બેહાડી દઈએ ને
તો હચવાય એમ, એટલે એને ઝૂલામાં બેસાડી દીધો. અને સૂર આવ્યો છે પણ એ આરતીમાં ગયો, રોજ જાય આરતીમાં, કોઈક દિવસ ન જાય પણ બાકી જાય, પ્રસાદ લઈને વહી આવે. અને શ્રાવણ મહિનામાં બહુ મજા આવે ને, શંકર મંદિરે બધો શણગાર કર્યો હોય તો રાતે 12 1 વાગ્યા સુધી, સોમવાર હોય ને ત્યારે તો રહી, કેમ કે સોમવારે મહાઆરતી હોય રાતે 12 વાગે, એટલે 12 વાગે આરતી પૂરી થાય પછી પૂજારી શંકર મંદિરના હોય ને એ ઘરે જાય 1 વાગે 1:30 વાગે, ત્યારે સૂર આવે, કેમ કે એનો શણગાર બધો શંકર ભગવાનને કર્યો હોય ત્યારે તો મંદિર એટલું શણગાર્યું હોય આખું, એ બધુંય સાફ કરાવી પૂજારીને પછી આવે રાતે, કોઈ ન હોય ત્યારે. એટલું એને ભગવાનમાં વધારે ને સારું જ કહેવાય. બાકી અત્યારના છોકરાઓને આપણે ઓલું કરવું પડે, હોઈ જાઓ. અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે વિડીયા કેવા બને છે, કેમ કે તમારા કમેન્ટથી જ અમને આગળ આઈડિયા આવશે કે વિડીયા સારા બને છે કે કાંઈ અમારી ભૂલ છે તો એ અમે ભૂલ સુધારીએ. તો તમે પ્લીઝ કમેન્ટ કરો અને વિડીયો પૂરો જુઓ, સ્કીપ કરીને ન જુઓ, અને લાઈક ને શેર કરો, જેનાથી અમે તમારા સપોર્ટની ખાસ જરૂર છે. તો પ્લીઝ દોસ્તો શેર કરો વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે નહીં અહીં નથી, બાજુવાળા બેન હતા તો દેવું અહીંયા નથી ને કે પૂછવા આવ્યા હતા. તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ કમેન્ટ કરો કે કેવા વિડીયો બને છે એમ. અને ધાર્મિક ભાઈ અત્યારે હિચકે છે, અને બાજુવાળા બેન હતા એના બાબાનું પૂછવા આવ્યા હતા કે અહીંયા રમવા આવ્યો છે કે, મેં કીધું ના અહીંયા નથી આવ્યો, મંદિરે ગયો છે. ધાર્મિક ભાઈને કંટાળો આવ્યો છે પણ શું કરવું, બહાર એટલી ઠંડી છે, ટોપી એને બાંધવી ન હોય એટલે હું બહાર નથી લઈ જતી એને. એટલે ઘડીક વાર રોવે, ના કરે, તે કરે, 2-3 દી કરશે ત્યારે પ્રેક્ટિસ પડી જાય, કેમ કે ટોપી બાંધવી ન હોય, બહાર એટલી ઠંડી હોય, ઠાર ઠંડુ 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 હદ. હમણાં તો આજ તો બહુ જ છે ઠંડી. તો સારું, હાલો હવે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કાલેથી આપણે નવા વિડીયો કંઈક મૂકશું, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ દોસ્તો, પ્લીઝ.